હેલો નમસ્કાર ટેક ગુરુના એક બ્રાન્ડ ન્યૂ એપિસોડમાં તમારું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને આ સપ્તાહ શું છે ખાસ તો વેલેન્ટાઇન્સ વીક હતું, એ તો તમને ખબર જ છે અને સેલિબ્રેટ બધાએ કર્યું જ છે. હવે વેલેન્ટાઇન્સ ડે પૂરો થઈ ગયો છે, પરંતુ તમે આ સપ્તાહ દરમિયાન ઘણી બધી ગિફ્ટ્સ આપી હશે અને મેળવી પણ હશે, પરંતુ હજુ પણ તમને એવું હોય કે કોઈ રહી ગયું છે તો ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સને, કોઈ ખાસ વ્યક્તિને તમે ખાસ ગિફ્ટ આપવા માંગતા હો તો આજે હું તમને રેકમેન્ડ કરવાની છું સ્માર્ટફોન સિવાયના અમુક એવા ગેજેટ્સ કે જે તમે ગિફ્ટ આપી શકો છો. અને આ સિવાય આપણે સેમસંગ તરફથી જે નવો ફોન લોન્ચ થયો છે A51 ગેલેક્સી A51 એનો રિવ્યૂ પણ કરવાનો છે. તો સૌથી પહેલાં તો આ ફોન કેવો છે, એના ટેકનિકલ સ્પેસિફિકેશન્સ અને ખરીદવો જોઈએ ન ખરીદવો જોઈએ બધું જ જણાવી રહ્યા છે યશ. તો ચાલો જઈએ યશ પાસે. તો વર્ષ 2020માં આપણે એન્ટર થયા, ફેબ્રુઆરી મહિનો પણ આવી ગયો અને સાથે સાથે હવે આ વર્ષે જે કોઈ પણ નવા ફોન લોન્ચ થવાના હતા તે પણ થવા લાગ્યા છે, માર્કેટમાં એન્ટર થવા લાગ્યા છે. તો આવી પરિસ્થિતિમાં સેમસંગે પોતાની એ સિરીઝને વધારે આગળ વધારતા બે નવા ફોન માર્કેટમાં લોન્ચ કર્યા છે. એક છે સેમસંગ ગેલેક્સી A71 અને બીજો છે સેમસંગ ગેલેક્સી A51. આ બંને ફોન્સ એવા છે કે જેને આપણે જાણીએ છીએ લિમિટેડ બજેટમાં અને મિડ રેન્જમાં બજેટમાં આપણને કહી શકાય કે વધારે એક્શન આપનારા ફોન્સ છે. હવે સ્પેસિફિકલી એક વસ્તુ આપણે એ યાદ રાખવી જોઈએ કે જે સેમસંગ ગેલેક્સી A50s હતો આની પહેલાંનો, એને નેક્સ્ટ જનરેશન તરીકે સેમસંગ ગેલેક્સી A51ને લોન્ચ કરવામાં આવ્યો છે. તો આ ફોન કેવો છે અને એનો આખો આપણે રિવ્યૂ તો જોઈશું જ, પણ સાથે સાથે જે પ્રાઇસ જે આ ફોનની છે તે જસ્ટિફાય થાય છે કે કેમ તે પણ ખાસ આપણે જોવાનું છે. તો નજર કરીશું આજે સેમસંગ ગેલેક્સી A51ના રિવ્યૂ પર. સેમસંગ ગેલેક્સી A51ની ડિઝાઇન ગેલેક્સી A50sથી એકદમ સેમ ટુ સેમ છે. આનું બોડી પોલીકાર્બોનેટથી બનેલું છે અને આનું વજન છે માત્ર 172 ગ્રામ. અને સાથે સાથે ફોનને ખૂબ જ પાતળો બનાવવામાં આવ્યો છે. આની ચમકદાર બેક પેનલ પર આંગળીઓના નિશાન ખૂબ જ આસાનીથી છપાઈ જાય છે. બેક પેનલનું ફિનિશ થોડું સ્લીપરી છે, પરંતુ સારું છે કે સેમસંગે આ ફોનના બોક્સની સાથે એક કેસ કવર પણ ફ્રીમાં આપ્યું છે. ગેલેક્સી A50sની સામે ગેલેક્સી A51માં સૌથી મોટો બદલાવ ઇન્ફિનિટી O ડિસ્પ્લે છે, જેને અમે પહેલી વખત ગેલેક્સી A સિરીઝના ફોન પર જોઈ રહ્યા છીએ. સેમસંગે આ હોલ પંચ ડિસ્પ્લેને જ ઇન્ફિનિટી O નામ આપ્યું છે. આ ફોનમાં એક હોલ પંચ ગેલેક્સી નોટ 10ની જેમ ડિસ્પ્લેની ઉપર વચ્ચોવચ્ચ આપવામાં આવ્યું છે. સેમસંગે ભલે આ ફોનની બોડીની ડિઝાઇનને બહુ વધારે ફેરફાર ના કર્યો હોય, પરંતુ હોલ પંચવાળો ડિસ્પ્લે હોવાને કારણે આ ફોન એક પ્રીમિયમ લુક જરૂર આપે છે, જે એક સારું એડિશન છે. ગેલેક્સી A51માં ફૂલ HD+ રેઝોલ્યુશનવાળો સુપર એમ્બલેડ પેનલનો ઉપયોગ થાય છે, જે પંચી કલર્સ અને સારી શાર્પનેસ આપે છે. ચારે બાજુ પાતળી બેઝલ્સ હોવાના કારણે આ ફોનના ડિસ્પ્લેને સામે રાખીએ તો જોરદાર દેખાય છે. ગેલેક્સી A51માં બટનને પણ ખૂબ જ સારી જગ્યાએ ફિટ કરવામાં આવ્યા છે. ફોનના ડાબી બાજુ એક કાર્ડ ટ્રે આપવામાં આવી છે, જેમાં 2 નેનો સિમ કાર્ડ અને એક માઇક્રો SD કાર્ડ લગાવવામાં આવી શકે છે. અને સાથે સાથે નીચે 3.5mm હેડફોન સોકેટ, USB Type-C પોર્ટ અને સ્પીકર ગ્રીલ છે. ગેલેક્સી A51ના પાછળના હિસ્સામાં 4 કેમેરાનું સેટઅપ છે. સારી વાત એ છે કે તેના કેમેરા બમ્પમાં વધારે ઉભાર નથી. સેમસંગ ગેલેક્સી A51ના બોક્સમાં ફોનના સિવાય એક 15 વોટનું ફાસ્ટ ચાર્જર, એક Type-C કેબલ અને એક હેડસેટ, એક સિમ ટ્રે, બહાર નીકાળવાવાળી પિન અને એક કવર પણ મળે છે. તો હવે આપણે વાત કરીશું સેમસંગ ગેલેક્સી A51ના સ્પેસિફિકેશન્સ અને સોફ્ટવેરની. અને ખાસ એક વસ્તુ આપણે યાદ રાખવી જોઈએ કે સેમસંગનો જે યુઝર ઇન્ટરફેસ અને સોફ્ટવેર છે તે ખૂબ જ ફેમસ છે અને સિમ્પલ સોબર છે, પણ જે કોઈ પણ તકલીફો આવશે એ ક્યાંથી આવવાની છે તેના પર ખાસ નજર કરીએ. સેમસંગ ગેલેક્સી A51માં કંપનીએ એ જ જૂનો ટ્રાઇડ એન્ડ ટ્રસ્ટેડ Exynos 9611 પ્રોસેસર આપ્યું છે, જે 2020માં અને આ કિંમત પર ફોનથી થોડું નબળું મહેસૂસ થાય છે. ગેલેક્સી A51 6GB RAM અને 8GB RAM બે વિકલ્પોની સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. બંને વેરિયન્ટમાં 128GB ઇન્ટરનલ સ્ટોરેજ હાજર છે. આ ફોનમાં સામાન્ય બધા જ સેન્સર મોજૂદ છે. ગેલેક્સી A51માં એન્ડ્રોઇડ 10 પર આધારિત One UI 2.0 આપવામાં આવ્યું છે. સાથે જ વાત કરીએ હવે પરફોર્મન્સ અને બેટરી લાઈફની, તો ગેલેક્સી A51નું પાતળુંપન અને સારું ફોર્મ ફેક્ટર અમને ખૂબ જ પસંદ આવ્યું. બધું મળીને આ ફોનની કિંમતના હિસાબથી આ થોડો ઓછો છે. બાયોમેટ્રિક પ્રમાણીકરણ સારી રીતે કામ કરે છે, પરંતુ એ થોડું સ્લો છે. આના સામે ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર ફોનને અનલોક કરવામાં ખૂબ જ સ્લો છે અને એ જ રીતે ફેસ અનલોક ફીચર પણ સ્લો છે. ગેલેક્સી A51 ડોલ્બી એટમોસ સપોર્ટ કરે છે, પરંતુ એની સાથે ફીચર માત્ર ત્યારે કામ આવે છે જ્યારે આપ હેડફોનનો યુઝ કરો છો.
અને સાથે સાથે ઇયરફોનની ઓડિયો ક્વોલિટી એવરેજ છે, પરંતુ ફોન માર્કેટમાં ઉપલબ્ધ અમુક હાઈ ગ્રેડ ઇયરફોનની સાથે ખૂબ સારો ઓડિયો આપે છે. નીચે હાજર સ્પીકરનું આઉટપુટ વધારે નથી. આ ફોનના સૌથી સારામાં સારો હિસ્સો તેનો ડિસ્પ્લે છે. ડિસ્પ્લેની બ્રાઇટનેસ ખૂબ સારી છે અને તેમાં રંગ ખૂબ સારા લાગે છે, અને આ કારણે થઈને ફોનમાં વિડીયો જોવાનો એક્સપિરિયન્સ ખૂબ સારો મળે છે. સેમસંગ ગેલેક્સી A51માં 4000 mAhની ક્ષમતાની બેટરી આપવામાં આવી છે. નિયમિત રીતે આનો વપરાશ કરીએ તો આ ફોન સમગ્ર દિવસ આરામથી ચાલી જશે, અને દિવસ પૂરો થતાની સાથે તેમાં અડધા દિવસ ચાલે એટલી બેટરી હજુ પણ બચેલી હોય છે. આ ફોનમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ જરૂર છે. અમે ટ્રાય કર્યું તો 1 કલાકમાં 67% ફોન ચાર્જ થયો, પરંતુ સમગ્ર ફોન ચાર્જ થતાં 2 કલાકનો સમય આરામથી લાગી જાય છે. આમ તો આ ફાસ્ટ કહેવાય, પરંતુ અન્ય ફોન્સની સામે તે થોડું સ્લો છે. જેમ કે રેડમી K20 Pro 1 કલાકમાં 80% ચાર્જ કરી લે છે. તો હવે વાત કરી લઈએ આપણે સેમસંગ ગેલેક્સી A51ના કેમેરા ડિપાર્ટમેન્ટની. તો પાછલી જનરેશનમાં 3 કેમેરા હતા, જેને હવે વધારીને 4 કેમેરા કરી દેવાયા છે, અને જે એડિશન થયું છે તે છે મેક્રો કેમેરા લેન્સનું. તો આનું પરફોર્મન્સ કેવું છે અને ઓવરઓલ કેમેરા ડિપાર્ટમેન્ટમાં ગેલેક્સી A51 કેવું કામ કરે છે તે જોઈ લઈએ. તો સેમસંગે ગેલેક્સી A50sમાં શામેલ ટ્રિપલ કેમેરા સેન્સરને એ જ રીતે હવે આપવામાં આવેલા સેમસંગ ગેલેક્સી A51માં એ સિવાય એક 5 મેગાપિક્સલનો મેક્રો સેન્સર પણ આપ્યું છે. આ 3 કેમેરામાં એક તો 48 મેગાપિક્સલનું મેઇન સેન્સર, 12 મેગાપિક્સલનું વાઇડ એંગલ કેમેરા અને 5 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર તો છે જ. ગેલેક્સી A51માં 4K રેઝોલ્યુશન સુધીનો વિડીયો તમે બનાવી શકો છો, પરંતુ આમાં સ્ટેબિલાઇઝેશન સામેલ નથી. સારી લાઇટ કન્ડિશન્સમાં વિડીયો સારા આવે છે, પરંતુ અહીંયા લો લાઇટની અંદર ખૂબ જ ગ્રેન્સ જોવા મળે છે. જો આપ 1080 પિક્સલ્સમાં વિડીયો બનાવો છો તો આપને સ્ટેબલ વિડીયો જરૂર મળશે. સેલ્ફી માટે 32 મેગાપિક્સલનો કેમેરા ડિફોલ્ટ તौर પર 12 મેગાપિક્સલ અથવા તો 8 મેગાપિક્સલના રેઝોલ્યુશન પર ક્લિક કરે છે. આમાં સેલ્ફી ઘણી વખત સ્પષ્ટ નથી આવતી. સ્કિન ટોન ખૂબ જ સોફ્ટ થઈ જાય છે, અને ઘણી વખત આ સોફ્ટનેસ એટલી વધી જાય છે કે સેલ્ફી પોતે જ બ્લર લાગે છે, અને લો લાઇટમાં ડિટેલ સારી છે, પરંતુ શાર્પનેસમાં કમી જરૂર દેખાય છે. તો હવે આવીએ ફાઇનલ વર્ડિક્ટ પર. સેમસંગ ગેલેક્સી A51માં તમને શું મળે છે? એક વસ્તુ તો સૌથી પહેલાં જ્યારે આ વેચવા માટે ફોને મૂક્યો છે કંપનીએ, ત્યારથી જ આ થોડો પ્રીમિયમ પર વેચાઈ રહ્યો છે, એમ આપણે માનવું જોઈએ. આનું જે પાછલું વર્ઝન હતું સેમસંગ ગેલેક્સી A50s એ થોડું સસ્તામાં લોન્ચ થયું હતું, પણ આ જ્યારે ફોન લોન્ચ થયો છે એ સેમસંગ ગેલેક્સી A51 થોડો કંઈક મોંઘો વધારે લોન્ચ થયો છે. બીજી વસ્તુ તમારે ખાસ અહીંયા એ ધ્યાન રાખવાની છે કે જ્યારે ફોન મોંઘો તમે ખરીદવા જઈ રહ્યા છો, તમને શું મળશે? તો પાછલી જનરેશન કરતાં અહીંયા એક વધારે કેમેરા લેન્સ તમને મળે છે, મેક્રો કેમેરાનું એડિશન. બીજું તમને મળે છે વધારે રેમ, અને ત્રીજો ઓપ્શન તમને અહીંયા મળે છે ખાસ સારો ડિસ્પ્લે, વધારે સારો ડિસ્પ્લે, જે હોલ પંચ ડિસ્પ્લે તમને મળે છે, એનો એક સરસ ઓપ્શન. તમને આ 3 એડિશન થયા. કિંમત છે 23,999 રૂપિયા, એટલે કે 24,000 રૂપિયા. અને અહીંયા 6GB રેમ અને 8GB રેમના 2 વર્ઝન છે, પરંતુ 8GB રેમ હજુ સુધી વેચવા માટે કંપનીએ મૂક્યું નથી. માત્ર 6GB રેમ જ અત્યારે વેચવા માટે કંપનીએ મૂક્યું છે, પણ 8GB રેમ જલ્દીથી આવશે તેવી એક આશા આપણે રાખી શકીએ છીએ. તો જેમ મેં તમને કહ્યું એ પ્રમાણે કે આ ફોન થોડો વધારે પ્રીમિયમ પર છે. તમે આના 24,000 રૂપિયાના બજેટથી 1,000 રૂપિયા વધારે ખર્ચ કરો છો તો તમને રેડમી K20 Pro, જે ખૂબ જ સરસ સ્માર્ટફોન છે અને એકદમ બેસ્ટ પરફોર્મન્સ પ્રોસેસરની સાથે આવે છે, એ તમને મળી જશે. ઇવન થોડા પૈસા બચાવો છો તો રેડમી K20 પણ તમે અહીંયા ખરીદી શકો છો. તો 24,000 રૂપિયામાં મને થોડું એવું લાગે છે કે જે સેમસંગ ગેલેક્સી A51 છે તે થોડો મોંઘો છે. બીજી વાત તમારે અહીંયા ખાસ એ પણ સમજવાની છે સાથે સાથે કે આ જે ફોન છે તેની અંદર તમને એક તો એના બાયોમેટ્રિક્સ ખૂબ જ સ્લો છે. બીજું, આનું પ્રોસેસર આ પ્રાઇસ બજેટની અંદર સેમસંગે કંઈક વધારે અપડેટ કરીને વધારે સારું પ્રોસેસર આપવાની જરૂર હતી, તે પણ નથી થયું. એટલે આ 2-3 વસ્તુઓ છે જે ધ્યાનમાં આવે છે. અમે આ ફોનને પિક જરૂર આપી રહ્યા છીએ. તમારે સેમસંગ જ ફોન ખરીદવો હોય તો તમે આ ખરીદી શકો છો, પણ સાથે સાથે એ યાદ રાખજો કે તમે થોડું વધારે જ પ્રીમિયમ ચૂકવી રહ્યા છો, અને આના કરતાં બીજા સારા ઓપ્શન્સ માર્કેટમાં અવેલેબલ છે, જે મેં હમણાં નામ બોલ્યા છે, તેના ઉપર પણ તમે ધ્યાન રાખી શકો છો. તો આ રીતે આપણે જાણ્યું કે ગેલેક્સી A51માં શું ખાસ બાબતો છે અને અમુક કયા એવા સ્પેસિફિકેશન્સ છે કે જેમાં ફોન થોડો પાછળ રહી જાય છે. તો આ રિવ્યૂ આપણને યશે જણાવ્યો. સમય છે કે હવે બ્રેક લઈએ, પરંતુ બ્રેક બાદ આપણે જાણવાનું છે અમુક સ્પેશિયલ એવા ગેજેટ્સ કે જે તમે સ્પેશિયલ લોકોને ગિફ્ટ આપી શકો છો, અને ખાસ કરીને સ્માર્ટફોન સિવાયના ગેજેટ્સ છે, એટલે તમને બહુ જ ઇન્ટરેસ્ટિંગ એવું છે. પરંતુ બ્રેક બાદ તો જલ્દીથી પાછા જઈએ અને પાછા આવીએ.
સ્વાગત છે એકવાર ફરી ટેક ગુરુ પર તમારું. અને બ્રેક પહેલા આપણે જાણ્યું હતું કે સેમસંગ ગેલેક્સી A51 ફોન કેવો છે, ખરીદવો જોઈએ કે ના ખરીદવો જોઈએ. સમય હવે થઈ ગયો છે કે અમુક ગેજેટ્સ ઓપ્શન્સ હું તમને આપું છું. જો તમે કોઈ ફેમિલી મેમ્બર્સને, ફ્રેન્ડ્સને ગિફ્ટ કરવા માંગતા હો તો સ્માર્ટફોન સિવાયના એક કયા ગેજેટ્સ હોઈ શકે, ચાલો જાણીએ. સૌથી પહેલાં શરૂઆત કરીએ બોસ સાથે. તો 2019માં લોન્ચ કરવામાં આવ્યું છે આ કંપની દ્વારા સ્ટાઇલિશ બોસ સનગ્લાસીસ. આમાં જે હેંગ્સ જે છે બંને એમાં બિલ્ટ ઇન બ્લૂટૂથ સ્પીકર્સ આપવામાં આવ્યા છે અને આ સનગ્લાસીસ એન્ડ્રોઈડ અને iOS બંને ડિવાઇસ સાથે કોમ્પેટેબલ છે. બે શેપ્સ છે આના, એક આલ્ટો અને રોન્ડો. આ બંને વિશે અગર વાત કરીએ તો રોન્ડો જે શેપ આપવામાં આવ્યો છે રાઉન્ડ શેપ છે, જે ટિપિકલી ગર્લ્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, અને આલ્ટો જે છે એ થોડા સ્ક્વેર છે, જેને કારણે બોયઝ પર વધારે સૂટ કરશે એમના માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. 20,000 થી 21,000 રૂપિયાનું તમારું બજેટ છે તો તમારા માટે બેસ્ટ ઓપ્શન હોઈ શકે. એક બિલ્ટ ઇન બ્લૂટૂથ સ્પીકર છે. થોડું પ્રોબ્લેમ એ છે કે 1% વોઇસ લીકેજ છે, એટલે કે તમારી આજુબાજુ કોઈ હશે, બેઠા હશે, ચાલતા હશો તમે તો કોઈ સાંભળી શકશે કે તમે શું સાંભળી રહ્યા છો. પરંતુ બહુ ઇનોવેટિવ એવી આ ગિફ્ટ છે, તમે આપી શકો છો, તો આ એક બેસ્ટ ઓપ્શન હોઈ શકે ગિફ્ટ માટે. અન્ય ઓપ્શન વાત કરીએ કિન્ડલ તરફથી. ઓએસએસ 10th જનરેશન, એક 7 ઇંચના ડિસ્પ્લે સાથેનું જનરેશન આપવામાં આવ્યું છે કિન્ડલ તરફથી. વોટરપ્રૂફ છે. અહીંયા એક વોર્મ લાઇટ એડજસ્ટમેન્ટ પણ આપવામાં આવ્યું છે કે જે તમારી રીતે મેન્યુઅલી તમે એડજસ્ટ કરી શકો છો. 8 GBની અહીંયા સ્ટોરેજ છે, એટલે તમે જેટલી બને એટલી વધારે બુક્સ આમાં પહેલાં કરતાં સ્ટોર કરી શકો છો. એક ગેજેટની અગર વાત કરીએ તો આના દ્વારા તમને બુક્સ રીડિંગનો અગર શોખ છે તો ટ્રાવેલિંગમાં પણ તમે વાપરી શકો છો. કિન્ડલ પેપર વ્હાઇટ 10th જનરેશનની કિંમત છે 10,250 રૂપિયા. ફેમિલી અને ફ્રેન્ડ્સ અથવા તો કોઈ પણને તમે જ્યારે ગિફ્ટ આપો તો એક ઇન્ટરેક્ટિવ ડિવાઇસ જ્યારે હોય છે તો લોકોને વધારે ગમે છે. ટેલો કેમેરા ડ્રોન DJI. આના વિશે વાત કરીએ તો એક એન્ટ્રી લેવલનું આ ડ્રોન આપવામાં આવ્યું છે. 50 મીટર ઉપર સુધી ઉડી શકે છે. 360 ડિગ્રી શોટ્સ પણ લે છે આ ડ્રોન. બંને પિક્ચર્સ અને વિડીયોઝ આમાં તમે શૂટ કરી શકો છો. એક સિંગલ ચાર્જ કરવા પર 13 મિનિટ સુધી એક સાથે આ ડ્રોન ઉડી શકે છે. એક બહુ સારી બાબત છે. એન્ટ્રી લેવલનું છે એટલે એક સ્પેર બેટરી પણ આપવામાં આવી છે કે જેને કારણે તમારે વારંવાર એને ચાર્જ પણ ન કરવું પડે. એમેઝોન પર તમને આ મળશે 11,000 રૂપિયામાં. હવે જે ગેજેટની વાત કરવા જઈ રહ્યું છું એક ફિટનેસ લવર માટે છે, ખાસ કરીને એપલ તરફથી જે વોચ સિરીઝ છે એપલ વોચ સિરીઝ 5. આના વિશે વાત કરીએ તમને ખ્યાલ છે એક એન્હાન્સ્ડ ફીચર સાથે આને લોન્ચ કરવામાં આવી છે. પહેલાં કરતાં ઘણા ઇમ્પ્રુવમેન્ટ છે, એડિશન છે. GPS પર પણ એક લાંબા સમય સુધી તમે બેટરી ચલાવી શકો છો. એક સિંગલ ચાર્જ કરવા પર તમે આરામથી 1.5 કલાક તમે આ વોચ તમારો સાથ આપશે. અને એક ફર્સ્ટ ટાઈમ એપલ, તમને ખ્યાલ જ છે કે ઓલવેઝ ઓન ડિસ્પ્લે ફીચર સાથે આમાં આવ્યું છે. એક નવું ફીચર આમાં એડિશન કરવામાં આવ્યું છે તો રેગ્યુલર વોચની જેમ જ કામ કરે છે અને એની જેવું તમને ફીલ અપાવે છે. તમે કંઈ પહેર્યું હોય તો કંઈ અલગ એટલે અથવા તો કોઈ વિયર્ડ ફિલિંગ તમને નહીં આવે. એક વોટરપ્રૂફ ડિવાઇસ છે આ, જેમાં તમને ટાઈમની બધી જ અપડેટ્સ મળે છે અને કોઈ પણ ફિટનેસ અપડેટ્સ તમે આના પર લઈ શકો છો. કોઈ પુલ પાર્ટી છે કે સી સ્વિમ તમે કરી રહ્યા છો, રનિંગ, એક્સરસાઇઝ, સાયકલિંગ, યોગા, બધી જ તમારી ફિટનેસ રિલેટેડ એક્ટિવિટીઝ આના પર ટ્રેક થાય છે. તો તમારું હેલ્થ હવે ટ્રેક કરવું બહુ સરળ થઈ ગયું છે અને આની કિંમત 40,900 રૂપિયાથી શરૂ થાય છે. અન્ય એક એપલ તરફથી રેકમેન્ડ કરું અહીંયા ડિવાઇસ તમને એક ગેજેટની તો એરપોડ્સ પ્રો. એની કિંમત છે 24,900 રૂપિયા. એક EQ ટેકનોલોજી સાથે જે છે એરપોડ્સને લોન્ચ કરવામાં આવ્યા છે. ગીતો તમે સાંભળી શકો છો, કન્વર્ઝેશન્સ બહુ આરામથી તમે કરી શકો છો. બહુ સારું એવું ઇમ્પ્રુવમેન્ટ સાથે અહીંયા ક્વોલિટી વધારે બેટર છે. અહીંયા H1 ચિપ સેટિંગ સાથે છે. અહીંયા 10 કોર ઓડિયો સપોર્ટ પણ આવે છે આના પર.
આની સાથે સાથે એક મ્યુઝિક એક્સપિરિયન્સ તમારો ઘણો સારો બને છે. જે પહેલાંના પોડ્સ હતા એના કરતાં આ બધા ઇમ્પ્રુવમેન્ટ છે. બેટરી પણ પહેલાં કરતાં ઇમ્પ્રૂવ કરવામાં આવી છે. સ્વેટ રેઝિસ્ટન્ટ છે અને વોટરપ્રૂફ પણ છે. આ બેટરી લાઈફ પણ અહીંયા ઘણી સારી આપી છે. સ્કલ કેન્ડી તરફથી વાયરલેસ એરપોર્ટ્સ આ એક અન્ય રેકમેન્ડેશન છે. અહીંયા 3 કલર વેરિયન્ટમાં અવેલેબલ છે. 10 કલાકનો તમને અહીંયા પ્લેબેક ટાઈમ મળે છે. એક એમેઝોન પર તમે આને ખરીદી શકો છો, જેની કિંમત છે 5,500 રૂપિયા. હવે વાત કરીએ JBL તરફથી ફ્લિપ 4 વાયરલેસ બ્લूटूथ स्पीकर्स છે लॉन्च કરવામાં આવ્યા. वॉट अभी विदाउट आर स्टोरीज और ऐसे में जब बात हो इंस्टाग्राम स्टोरीज की तो आई एम श्योर मेरी तरह आप भी शौकीन हैं इंस्टाग्राम स्टोरीज रखने के. मैं तो बहुत हूँ क्योंकि शेयर करना, लोगों से इंटरेक्ट करना, पूरे दिन में क्या क्या हो रहा है बताना अच्छा लगता है. इसीलिए बहुत ज़रूरी है कि आपके इंस्टाग्राम स्टोरीज जो है वो क्रिएटिव हो, इनोवेटिव हो, आर्टिस्टिक हो, तभी तो हिट होंगी. तो आज मैं आपको बताने वाली हूँ सीक्रेट ट्रिक्स इंस्टाग्राम स्टोरीज के, जिससे आपकी स्टोरीज न सिर्फ हिट होंगी बल्कि सबसे ज़्यादा व्यूड भी होंगी. क्या है वो ट्रिक्स? लेट्स चेक इट आउट. तो आपको फोटोग्राफ कहीं और अपलोड करनी हो या इंस्टाग्राम पे अपलोड करनी हो, अगर आपने ऐसी फ़ोटो ले रखी है जिसमें आपका वाइट बैकग्राउंड है या बहुत सारे लोग हैं, आप चाहते हैं कि ये लोग गायब हो जाएं, आपका बैकग्राउंड भी गायब हो जाए, तो बहुत सारे फ़ोटो ऐप्स हैं जिनकी आप हेल्प ले सकते हैं. लेकिन मैं यहाँ पर जो आपको ट्रिक बता रही हूँ ये आपकी इंस्टा स्टोरी पर ही आप कर सकते हैं और स्टोरी को अपलोड भी कर सकते हैं, सेव करके अपनी टाइमलाइन पर भी, अपनी फीड पर भी उसे अपलोड कर सकते हैं. ये है सीक्रेट स्क्रैच ट्रिक. ये क्या है? जिसे स्क्रैच करके आप फोटो में उभरेंगे, आपका बैकग्राउंड गायब हो जाएगा, आसपास के लोग भी गायब हो जाएंगे और आपकी फ़ोटो भी इनोवेटिव, क्रिएटिव लगेगी. देखिए इसमें. ऑलराइट, तो आप अपने इंस्टाग्राम अकाउंट में जाएंगे. अपनी स्टोरी अपलोड करने के लिए आप सबसे पहले जो फ़ोटो आपको दिखानी है वो आप स्टोरी पे लेके आएंगे. उसके बाद आप इसके बैकग्राउंड को जो है वो कलर कर देंगे. आपकी फ़ोटो चली गई है, आप सिंगल फ़ोटो भी ले सकते हैं, आप चाहें तो ग्रुप फ़ोटो भी ले सकते हैं. मैं सजेस्ट करूँगी कि आप ग्रुप फ़ोटो लें, बिकॉज इस फीचर का मतलब तभी है जब आप अपने आप को हाईलाइट करना चाहते हैं किसी ग्रुप फोटोग्राफ में, कुछ इस तरह. सो हियर इट गोज़. आपको बस क्लीन करना है ब्रश से एंड यू गेट अ न्यू बैकग्राउंड एंड यू गेट अ न्यू फ़ोटो. डन. ऑलराइट, मुझे इंस्टाग्राम स्टोरीज रखने का बहुत सारा शौक है. आप लोग मुझे फॉलो भी करते हैं कविता TH_official पे, तो आप जानते होंगे मैं बहुत कुछ शेयर करती हूँ और इसीलिए बहुत ज़रूरी है कि आपकी जो इंस्टाग्राम स्टोरीज हो ना वो बहुत इंटरेस्टिंग हो, कैची हो. तो मैंने फिगर आउट किया है एक ऐसा ट्रिक जिससे आपकी जो इंस्टाग्राम स्टोरी है उसका जो बैकग्राउंड है, अगर आप कोई टेक्स्ट लिख रहे हैं तो वो बैकग्राउंड मूविंग हो, 3D इफेक्ट हो उसके ऊपर, कलरफुल हो, और कैसे आप उस पर इंटरेस्टिंग टेक्स्ट लिख सकते हैं. कैसे होगा ये मुमकिन और क्या है ये ट्रिक? चेक आउट. ओके, तो आप अपने इंस्टाग्राम अकाउंट में जाएंगे, अपनी स्टोरी जहाँ पे अपलोड करनी है वहाँ जाएंगे और आपको एक पिक्चर क्लिक करनी होगी जो कि न्यूट्रल बैकग्राउंड की होगी. दिस इज़ हाउ इट गोज़. अब आप जाएंगे जिफ के सेक्शन में एंड यू विल टाइप, ये मुझे मूविंग इफेक्ट चाहिए मेरे इमेज पे, तो मैं इसको जूम इन करती रहूँगी. ये जूम इन हो गया. इसको अब मैं सेव करूँगी. ओके, तो आपने वो इमेज सेव कर दी. उसके बाद ये रही वो सेव्ड वीडियो. अब आप चाहें तो इसके ऊपर ही कुछ लिख सकते हैं, लाइक फॉर एग्जांपल व्हाट यू वांट टू राइट. हे, ये देखिए आपका मूविंग बैकग्राउंड पे आपका टेक्स्ट आ गया. अगर आपको ये नहीं चाहिए और आपको चाहिए कि आपका टेक्स्ट मूविंग हो, आप वो भी कर सकते हैं. सिलेक्ट कीजिए, आपको जिस कलर में बैकग्राउंड को कवर करना है वो कलर सिलेक्ट कीजिए. मैंने ब्लैक सिलेक्ट किया है. उसके बाद आप इसे क्लिक कीजिए और यहाँ पर वीडियो पे लॉन्ग प्रेस कीजिए. देखिए पूरी स्क्रीन आपकी ब्लैक हो गई है. अब इसके ऊपर आपको जो टेक्स्ट लिखना है आप वो टेक्स्ट लिख सकते हैं. सो ये रहा मेरा टेक्स्ट. लेट्स मीट. ओके,
ओके बहुत सारे मौके ऐसे होते हैं जहाँ पर आप टेक्स्ट तो केवल एक ही लिखते हैं इंस्टाग्राम स्टोरीज पर, लेकिन उसके इफेक्ट आपको ज़्यादा चाहिए होते हैं। मींस यू वांट टू राइट इट इन अ फंकी वे, आपको थोड़ा सा उसको इनोवेटिव दिखाना होता है, तो इसीलिए शैडो टेक्सटिंग का आप सहारा ले सकते हैं। क्या है शैडो टेक्सटिंग का ये ट्रिक, चेक इट आउट। अपने इंस्टाग्राम पे जाइए, स्टोरी अपलोड करनी है वो सेक्शन पे जाइए, अपनी फ़ोटोग्राफ सिलेक्ट कीजिए। ये मैंने अपने क्रिसमस के वक्त क्लिक की थी, जो कि मुझे बहुत क्यूट लगती है। अब मैं इसके ऊपर टेक्स्ट लिखना चाहती हूँ, विच इज़ क्रिसमस की फ़ोटोग्राफ है तो ऑब्वियसली मैरी क्रिसमस ही रखूँगी, मैरी क्रिसमस। और आई वॉन्ट दिस इन ब्लैक कलर, तो ये ब्लैक कलर में आ गया है। उसके बाद मैं इस टेक्स्ट को कॉपी कर लूँगी। ओके, देयर आई गो, कॉपी। इसको मैंने यहाँ नीचे शेड्यूल कर दिया। अब इसी टेक्स्ट को मैं यहाँ पेस्ट करूँगी और मुझे ये टेक्स्ट चाहिए वाइट में, सो मैं इसको वाइट में यहाँ पर शैडो कर लूँगी। और अगर मुझे इसके ऊपर कोई एक्साइटिंग जिफ चाहिए, देयर यू गो, मैं इसके ऊपर एक्साइटिंग जिफ लगा सकती हूँ। शैडो टेक्सटिंग रेडी। સમય થયો છે કે હવે રજા લઈએ। તમે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ દરેક જગ્યાએ અમારી સાથે કનેક્ટેડ રહી શકો છો। તો ફરી આવનારા સપ્તાહ ટેકનોલોજી દુનિયાની નવી હલચલ લઈને મળીએ। ટિલ દેન સ્ટે કનેક્ટેડ।